જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમાર ઉમેશ સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ ન સંશય હો. દેશ વિદેશમાં વસતા શ્રી વલ્લભના સર્વે લાડીલા વિષ્ણુને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વિષ્ણુઓ, આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે પ્રભુ પ્રાપ્તિ કેમ થતી નથી એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ. એ પુષ્ટિ માર્ગમાં 30-40 વર્ષ સુધી સમર્પીને લે છે, છતાં પણ સ્વરૂપનો કોઈ પણ પ્રકારે અનુભવ નહીં. તેનું શું કારણ? જો વાલા વૈષ્ણવ કહે છે ને, ઘણા વૈષ્ણવ કે હું તો આટલા વર્ષોથી સેવા કરું છું, તન મન ધનથી કરું છું, છતાં ભગવાન સાનુભવ નથી જણાવતા, કોઈ પણ પ્રકારે કાંઈ પ્રભુ પ્રાપ્તિ થતી નથી, ઠાકોરજીના દર્શન થતા નથી વગેરે એ વિરહતા અનુભવે છે. હવે એનું કારણ જોઈએ કે જીવને સેવ્ય સ્વરૂપનું જ્ઞાન નથી. એટલે કે સૌ પ્રથમ તો આપણે વાલા વિષ્ણુ, આપણે જે સ્વરૂપ સેવ્ય ઠાકોરજીનું માથે પધરાવ્યું છે તે સ્વરૂપ ઉપર આપણે ખૂબ જ પ્રેમ, લગાવ, આસક્તિ, મમતા, ભાવ બધું હોવું જોઈએ. એટલે એ સ્વરૂપ ઉપર આપણે જેટલી આસક્તિ વધારે હશે તેટલા ભગવાન આપણા નજીક રહેશે. તો સૌ પહેલાં તો જીવને પ્રભુમાં સ્નેહ જ નથી થયો. જો સ્નેહ વિના તો પ્રીત ક્યાંથી વાત થાય વાલા વૈષ્ણવો? એટલે સ્નેહ પ્રીત હોય તો જ આપણે પ્રભુ પ્રત્યે માયા જાગે. તો જો પ્રભુમાં સ્નેહ થાય ને તો આ સંસારના કોઈ પદાર્થમાં સ્નેહ કરી શકાય જ નહીં. જેમ કોઈ વ્યક્તિ સાથે સ્નેહ થાય તો તેને મળવાની આતુરતા રહે, સદા સ્મરણ રહે, તેના વિના રહી ન શકાય. આવી આરતી સેવ્યમાં થઈ છે. એટલે બહારના લૌકિકમાં કોઈને પ્રેમ થાય તો એના વગર રહી શકતા નથી અને તેને સતત મળવાનું, જોવાનું મન થાય છે. તો ઠાકોરજી પ્રત્યે આપને આવું ક્યારેય આતુરતા રહે છે, મળવાનું મન થાય છે, એનું સ્મરણ રહે છે, એવી ક્યારે આપણામાં આરતી સેવામાં થઈ છે વાલા વૈષ્ણવો? એટલે આપણે આપણા મનને ચકાસવાનું છે આ રીતે. તો હા, તો મંદિરમાં આરતી કરવા દોડાદોડી જરૂર કરી છીએ, માટે જ કહ્યું છે કે પ્રભુમાં સ્નેહ થવો અશક્ય નહીં, પરંતુ આ સંસારની માયા છોડવી અશક્ય છે. એટલે કે સંસારની માયા આપણે દુષ્કર છે, છોડી જ શકતા નથી. એટલે સેવ્યમાં સ્નેહ થાય તો જ આ માયા છૂટી શકે, અને એ છૂટે તો જ સેવ્યમાં સ્નેહ થાય. સ્વરૂપ જ્ઞાન અને સ્નેહ વિનાની સેવા તો ક્રિયાત્મક, એટલે એક સાધન સમાન જ ગણી શકાય, એ ફલરૂપ પણ નથી વાલા વૈષ્ણવ. એટલે આપણે સેવામાં ખૂબ જ તન મન ધન રાખવું જોઈએ અને સેવ્ય સ્વરૂપ પર ખૂબ જ સ્નેહ પ્રીતિ રાખવી જોઈએ. જસોદામાં જેવો યશોદા ઉત્સંગ લાલિત ભાવ રાખવો જોઈએ. ભગવત શ્રવણ કરી હૃદયમાં ભાવ ધારણ કરવા વાણીનો નિગ્રહ ખૂબ જરૂરી છે. વાણી શુદ્ધ હશે ને તો જ ભગવત નામ ફલરૂપ થશે. અને દુઃખ દોષથી વાણી વ્યભિચારીની બને છે. એવી વાણી દ્વારા લેવાતું નામ પણ છોવાઈ જાય છે. એટલે દુઃખ દોષવાળી વાણી ક્યારે વાલા વૈષ્ણવ આપણે ઉચ્ચારવી ન જોઈએ. એનાથી ભગવત નામ, આપણું ભગવાનનું નામ પણ આપણે છોવાઈ જાય છે. રસાત્મક બ્રહ્મના સ્વરૂપને જાણ્યા વિના બ્રહ્મસંબંધ ફલ કેમ થાય? સૌ પ્રથમ સેવ્યને જાણો, પછી એકાંકી અનન્ય સ્નેહ બાંધો. તે માટેના પુષ્ટિ સાધનો સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન શ્રી આચાર્ય ચરણે બતાવ્યા જ છે. નિરોધ લક્ષણ ગ્રંથમાં આપ શ્રી ગુણગાનની જ આજ્ઞા કરે છે કે શ્રી ગુસાઈજી સર્વોત્તમજીમાં પણ આજ્ઞા કરે છે કે સ્વયશોગાન સંદ્રષ્તુષ્ટ હૃદયમાં ભોજ વિરત રહ. એટલે કે યશ પિયુષ લહરી પ્લાવિનતા ન્યરસ પર. એટલે જ્યાં સુધી આ ચંચળ મન અનેક જન્મોની વાસનાથી ઘેરાયેલું છે ત્યાં સુધી નામ સ્મરણ ફલરૂપ નહીં થાય. મનને વશ કરવું મુખ્ય કઠિન છે, ખૂબ કઠિન છે, અને તે પ્રલંબારસુ જેવું છે. પ્રબળ વેગવાળું અને શક્તિવાળું છે. તેને વશ કરવાનું અમુક શસ્ત્ર શ્રી સર્વોત્તમજીમાં જ છે. મનની વાસનાઓને દગ્ધ કરવા માટે તાપાત્મક ગુણગાન જરૂરી છે. આપ શ્રી વલ્લભ તાપાત્મક શુદ્ધ સ્વરૂપ છે. જે કોઈ શ્રદ્ધા કરી નિત્ય ગાય રે તેનું મન પેલું સ્થિર થાય રે. યદ્રાય અમૃતની સિદ્ધિ પામે રે, તેમાં સંશયનું નહીં નામે રે. આમ શ્રી ફલશ્રુતિમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. એટલે તાપાત્મક સ્વરૂપ હોવું જોઈએ. હવે જીવ પ્રમાદ કરી કશું કરી શકતો નથી, એટલે આળસ ક્યારેય કરવી જોઈએ નહીં. કાળ તો ઝડપથી વહી જાય છે અને જીવનું આયુષ્ય હળતો જ જાય છે, છતાં જીવ આ નાશવંત પદાર્થોના મોહમાંથી છૂટતો નથી. આ જગત બ્રહ્મનું સ્વરૂપ છે. જે કંઈ થાય છે, થયું થશે તે તેની ઈચ્છાથી જ થાય છે. આમ સમજીને જીવે બ્રહ્મભાવ કેળવવો જોઈએ. રોજ મનમાં વિચાર કરવો કે આજે મેં શું પ્રાપ્ત કર્યું. મન વાણીની વિનિયોગ મેં ભગવત સેવામાં કેટલો કર્યો અને સંસારમાં કેટલો કર્યો. આમ વિચાર કરી મંથન કરી આંતરમુખી બનવું. હું મારા પ્રભુને લાયક ક્યારે બનીશ એની ચિંતા કરો. જો ભગવત સ્મરણ નહીં કરીએ તો આ
કાળ આપણને ઠગી જશે. એટલે કે દેહ ક્ષણભંગુર છે, એનો ભરોસો નથી. ક્યારે આપણે ભગવાનના ધામમાં જતા રહીએ તે ખબર પડતી નથી. એટલે આપણે જેટલો સમય મળે એટલો ઠાકોરજીમાં વિનિયોગ કરવો જોઈએ. અને જ્યાં સુધી આત્મતત્વ ચિંતવ્ય નહીં ત્યાં સાધના સર્વ જૂઠો. એટલે આત્મામાં બિરાજતા પ્રભુના સ્વરૂપને આપણે વાલા વૈષ્ણવ જાણવો જોઈએ કે આપણા હૃદયમાં ઠાકોરજી બિરાજે છે અને બીજાનું હિત કરતાં પહેલાં 100 વાર વિચારવું જોઈએ. પુષ્ટિજીવને બ્રહ્મ સંબંધ વખતે જ તેના હૃદયમાં પ્રભુનું ભાવાત્મક સ્વરૂપ શ્રી વલ્લભે પધરાવી આપ્યું છે. પુષ્ટિમાં પ્રભુના અને પોતાના આધિદૈવિક સ્વરૂપને જાણવું ખૂબ જરૂરી છે. બધાનું મૂળ સત્સંગ છે. તો શ્રી વલ્લભાધીશ કી છે, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે. તો વાલા વૈષ્ણવ, આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. હવે આગળનો એક પ્રસંગ આપણે જોઈએ કે તેહી કચ્છું ન સંદેહ. આ વિશે આપણે વાલા વૈષ્ણવ પુષ્ટિ પ્રસંગ કરીએ કે વિક્રમસંત 1572ના માગસર વદ 9ના રોજ બપોરે કસ્તુરીના તિલક સહિત શ્રી વિઠ્ઠલનાથજી એટલે શ્રી ગુસાઈજીનું અલૌકિક રીતે પ્રાગટ્ય થયું. જો કોઈ દેવી જીવ પ્રગટે છે તો વાલા વૈષ્ણવ આ ચિહ્ન હોય છે. તો ગુસાઈજીનું પ્રાગટ્ય પણ કસ્તુરીના તિલક સહિત થયું હતું અને સૌએ નંદ મહોત્સવ પણ ઉજવ્યો હતો. હવે થોડા સમય પછી કુલગુરુ શ્રી ગર્ગાચાર્યજી પધાર્યા અને બાળકની જન્મપત્રિકા વાંચી સંભળાવી કે આ બાળક સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તે સૌની કામનાઓ પૂર્ણ કરશે. એમના 2 વાર લગ્ન થશે અને કુલ 7 પુત્રો તથા 4 પુત્રીઓ તથા તેમને ત્યાં અવતરશે અને તેઓ અનેક દૈવી જીવોનો ઉદ્ધાર કરશે અને તેમનો અપાર યશ ફેલાશે. જો વાલા વૈષ્ણવ, આવી રીતના ગર્ગાચાર્યજીએ શ્રી ગુસાઈજીનું ભવિષ્ય કહ્યું કે આ રીતે એની કુંડલીમાં છે. એટલે તું એ ગર્ગાચાર્ય તો સાક્ષાત ઈશ્વરનો અવતાર માનવામાં આવતા હતા. એટલે એણે આ રીતે બધું કહ્યું કે આ રીતે બાળકનું થશે અને તેમનો ખૂબ જ અપાર યશ ફેલાશે અને એમનું નામ શ્રી વિઠ્ઠલનાથજી રાખવું. 11મે દિવસે શ્રી મહાપ્રભુજીએ બાળક વિઠ્ઠલનાથજીને અષ્ટાક્ષર મંત્ર સંભળાવી અને કંઠી પણ ધારણ કરાવી દીધી. તો એક સમયે 1 મહિનાના નાના વિઠ્ઠલેશને લઈને સૌ ગંગા પૂજન કરવા ગયા. હવે નાના બાળકને ઘાટ પર સુવડાવીને બધા પગથિયાં ઉતરી નીચે ગયા. બાળ સહજ રીતે શ્રી વિઠ્ઠલેશજી એકલા પડતા રડવા લાગ્યા. તેમનું રડવું સાંભળીને માતા મહાલક્ષ્મી ગંગા પૂજન છોડીને ઘાટ ઉપર આવ્યા અને ખોળામાં લઈ સ્તનપાન કરાવવા લાગ્યા. હવે એટલામાં જ એક ચમત્કાર થયો. ગંગાજીના જળ એકદમ વધવા લાગ્યા. નીચે ઉતરેલા સૌ ગંગા પૂજન છોડીને જીવ બચાવવા નાઠા. મહાલક્ષ્મી બાળકને સ્તનપાન કરાવવામાં અને વહાલ કરવામાં એટલા મશગુલ હતા કે એમને તો આ વાતની ખબર જ નહોતી કે ગંગાનું વહેણ વધવા માંડ્યું છે. આ સમયે બાળક શ્રી વિઠ્ઠલનાથજીએ જમણો ચરણ માતાના ખોળામાંથી નીકળીને નીચે ધરતીને સ્પર્શતો હતો. એટલે ગંગાજી ઉપર સુધી આવી ન શકતા હતા. ગંગાજીનું જળ તો ઝડપભેર વધતા છેક ઘાટની ઉપર આવી ગયું અને શ્રી વિઠ્ઠલનાથજીના ચરણને સ્પર્શ્યું. એ જ સમયે જળમાંથી 16 વર્ષના અતિ સુંદર નવયુવના સંપૂર્ણ શણગાર સજેલા છૂટા કેસવાળા ગંગાજી હસ્તમાં પુષ્પની માળા લઈને પ્રગટ થયા. જો વાલા વૈષ્ણવ એ પણ ગુસાઈજીનું સ્વાગત કરતા હતા કે વાતાવરણ આહલાદક થઈ ગયું. ચોમેર શીતળવાયુ લહેરાવા લાગ્યું. પુષ્પોના મધુર સુવાસ ઝડપથી ફેલાવા લાગ્યા. પક્ષીઓનો કર્ણપ્રિય કલરવ પથ્થરના ઘાટને પણ સજીવ કરી રહ્યો હતો. સઘન વૃક્ષોની ભરાવદાર ડાળીઓ કોઈ ચપળ નૃતાંગના ઝડપથી સરકતા મરોડદાર અવયવોની જેમ ડોલી રહી હતી. ગંગાજીની મુખ પર અપ્રતિમ તેજ હતું. ભગવત સ્વરૂપ બાળ શ્રી વિઠ્ઠલેશ ચરણ સ્પર્શથી ગંગાજી રોમાંચિત થઈ ગયા હતા. એમના વદન પર પ્રિય સ્પર્શની શીતળતા હતી અને નેત્રોમાં પ્રિય દર્શનથી પ્રાપ્ત થયેલા અનુરાગની લાલાશ ઉભરાતી હતી. મધુર સ્મિત કરતા તેઓ નીચા નમ્યા અને પુષ્પમાળા બાળ શ્રી વિઠ્ઠલનાથજીના કંઠમાં પહેરાવી દીધી. જો વાલા ગંગાજીએ પુષ્પમાળા વિઠ્ઠલનાથજીને પહેરાવી દીધી અને નેત્રોથી નેત્રોનું મિલન થયું. શ્રી વિઠ્ઠલનાથજી ખિલખિલાટ હસી પડ્યા. ગંગાજીએ મહાલક્ષ્મીને કહ્યું કે માતાજી, આપના પુત્ર પ્રભુનો અવતાર છે. એમ ગંગાજીએ પણ મહાલક્ષ્મી માતાને કહ્યું. હવે મહાલક્ષ્મીજી વાત્સલ્ય સફળ નયનો વડે ઘડીકમાં શ્રી વિઠ્ઠલનાથજીને તાકી રહ્યા હતા તો ઘડીકમાં ગંગાજીને. ગંગાજળ ઘાટ ઉપરથી નીચે હવે ઉતરવા લાગ્યું. નવયુવના સુંદરી જળમાં દ્રશ્ય થઈ ગયા. ફરી પાછા ગંગાજી પોતાના યથાસ્થાને વહેવા લાગ્યા. પણ હવે ગંગાજીના એ વેણમાં એક અજબનું અડકપણું આવી ગયું. દૂર ઊભેલા અને ગંગાજળને શ્રી વિઠ્ઠલનાથજીનો ચરણ સ્પર્શ કરી થોડીવાર સ્થિર રહીને ફરી પાછા નીચે ઉતરી ગયેલા જોઈને સૌ આપતજનો દોડીને પાછા આવ્યા અને શ્રી મહાલક્ષ્મીજીને ઘેરી વળ્યા. એટલે ગંગાનું પાણી ઓટોમેટિક ઘટવા લાગ્યું.
એટલે ધીમે ધીમે શ્રી વિઠ્ઠલનાથજીની બાલ્ય અવસ્થા પૂરી થઈ અને કિશોરાવસ્થા પછી આવી. વિક્રમ સંત 1580 ચૈત્ર સુદ નોમ એટલે રામનવમીને દિવસે 8 વર્ષના શ્રી વિઠ્ઠલનાથજીને ગાયત્રી મંત્રનો ઉપદેશ કરી શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ મંત્રનું દાન કર્યું. શ્રી મહાપ્રભુજીના મોટા પુત્ર શ્રી ગોપીનાથજી શ્રીમદ ભાગવતનો અખંડ પાઠ કરતા અને નાના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરતા હતા. પાઠ પૂરા થયા પછી જ અને બંને ભાઈઓ ભોજન કરતા હતા. આ કારણથી શ્રી મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી માટે શ્રીમદ ભાગવતના સારરૂપ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામની તથા શ્રી વિઠ્ઠલનાથજી માટે 10મ સ્કંદના સારરૂપ ત્રિવિધ નામાવલીની રચના કરી છે. વાલા વૈષ્ણવ, તો શ્રી વિઠ્ઠલનાથજીને નાની વયથી જ ઘોડેસવારીનો શોખ લાગ્યો. મિત્રો સાથે ઘોડેસવારી કરી ગંગાજીના તટ પ્રદેશના વનોમાં દૂર સુધી નીકળી જતા. ઘોડેસવારી કરીને આવ્યા પછી તેઓ અંગ પર તેલ મર્દન કરી ગંગાજીને કિનારે મલ કુસ્તી રમતા અને મલ કુસ્તી રમ્યા પછી તેઓ થાક ઉતારવા અફાટ ગંગાજીમાં તરવા પધારતા અને તરતા તરતા આસપાસનું સૃષ્ટિ સૌંદર્ય નિહાળતા રહેતા. શ્રી વિઠ્ઠલનાથજીને એટલી નાની વયમાં ચિત્રકળા પણ બહુ ગમતી. જાત જાતના ચિત્રો પડવામાં દોરી દેતા. કાગળ પર કોતરણીનો અદ્ભુત કરતા. નૃત્ય પણ એટલું જ ગમતું. સમાન વયના કિશોરોને ભેગા કરીને હંમેશા રાસલીલાનો ખેલ કરતા. ગીત સંગીતમાં પણ શ્રી વિઠ્ઠલનાથજીએ પોતાની નિપુણતાને નિખારી કાવ્ય શક્તિ સ્વયં સ્ફુરિત થઈ. એક સમયે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીની રાજભોગ આરતી કરી રહ્યા હતા. ત્યારે બાજુમાં ભલાઈએ નાના વિઠ્ઠલનાથજીને કીર્તનની સ્ફૂર્ણા થઈ અને તાત્કાલિક વ્રજરાજ બિરાજત ઘોષવારે એ કીર્તનની રચના કરીને ગાયું. સંસ્કૃત ભાષામાં રચેલા કીર્તનનો ભાવ, એનું માધુર્ય, શબ્દ, રચના, ગેતા એટલા સુંદર હતા ને કે શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી ખૂબ જ પ્રસન્ન થયા. એટલે કહેવાય છે ને, વટ તેવા ટેટા ને બાપ તેવા બેટા. એટલે મહાપ્રભુજીના લાલ શ્રી ગુસાઈજી પણ એટલા જ મહાપ્રભુજી જેવા ભક્તિરસમાં ડૂબેલા હતા. ત્યાર પછી તો શ્રી વિઠ્ઠલનાથજીએ ઘણા કીર્તનો સંસ્કૃતમાં પણ રચ્યા અને શ્રીનાથજીની સેવા શણગાર પણ શ્રી આચાર્ય ચરણ પાસેથી મન લગાવીને શીખી ગયા. અને પોતે ભરાભાર રસિક હોવાને કારણે શ્રી વિઠ્ઠલનાથજીને સેવા અને શણગાર શીખતા વાર ન લાગી. એટલે કહેવાય છે ને, જેમાં જેને રુચિ હોય છે તે શીખતા કોઈ પણ વસ્તુ વાર લાગતી નથી. આ રાગભોગ શૃંગારનું વાલા વિષ્ણુ સાબિતી છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી વિઠ્ઠલનાથજીને સેવા વિધિ પણ શીખવાડ્યા. પછી જ્યોતિષ વિદ્યા અને સંજીવની વિદ્યા પણ જો શીખવાડી દીધી. વાલા વૈષ્ણવ, આ મહાપ્રભુજીએ ગુસાઈજીને પૂર્ણ રીતે તૈયાર કરી દીધા. વેદોનું સંપૂર્ણ અધ્યયન પણ પોતે જ કરાવ્યું. થોડા સમય રહીને ગજન ધાવણ નામના વૈષ્ણવ પાસેથી શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ ફરી પાછું શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યું. તે શ્રી મહાપ્રભુજીએ શ્રી વિઠ્ઠલનાથજીને શિરે સેવાર્થે પધરાવી આપ્યું. હવે શ્રી વિઠ્ઠલનાથજીના વિદ્યાભ્યાસનો પ્રબંધ શ્રી મહાપ્રભુજીએ ચરણાટમાં જ કર્યો હતો. વિખ્યાત શંકરાચાર્ય મધુસૂદન સરસ્વતી શ્રી મહાપ્રભુજીને અવારનવાર મળવા આવતા. શ્રી મહાપ્રભુજીએ એમને શ્રી વિઠ્ઠલનાથજીના અભ્યાસ અંગે વાત કરી. મધુસૂદન સરસ્વતીએ પોતાના શિષ્ય માધવ સરસ્વતીને બોલાવ્યા અને શ્રી વિઠ્ઠલનાથજીને ભણાવવાનું કાર્ય સોંપ્યું. આ રીતે ચરણાટમાં શ્રી મહાપ્રભુજી વિદ્યાભ્યાન કરવા લાગ્યા. હવે માધવ સરસ્વતી શ્રી વિઠ્ઠલનાથજીને ધ્યાનપૂર્વક ભણાવવા લાગ્યા. પણ શ્રી વિઠ્ઠલનાથજી તો બહુ નટખટ હતા. હાથમાં પુસ્તક હોય પણ ચિત્તમાં તો કુસ્તીનો દાવ અને તરણ સ્પર્ધા ચાલતા હોય. આ વાત સમજાઈ જતાં માધવ સરસ્વતી સે જકડાઈ ગયા અને થોડા પ્રશ્નો પૂછ્યા. તો શ્રી વિઠ્ઠલનાથજીએ તો ફળફળાટે બધા પ્રશ્નોના જવાબ પણ આપી દીધા. જો એ ભણતા હતા છતાં તેનું ધ્યાન બીજે ગયું, છતાં પણ બધું પુસ્તકમાં પણ એનું મન હતું. એટલે ગુરુદેવને એના બધા પ્રશ્નોના ઉત્તર આપી દીધા. તો માધવ સરસ્વતીએ થોડા અઘરા પ્રશ્નો પૂછ્યા. શ્રી વિઠ્ઠલનાથજી એ પ્રશ્નના પણ બહુ સરળતાથી ઉત્તર આપી દીધા. હવે માધવ સરસ્વતી તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. એમને કંઈ સમજ ન પડી. એમણે શ્રી વિઠ્ઠલનાથજીને કહ્યું કે જાઓ, આજનો અભ્યાસ પૂરો. સાંભળીને શ્રી વિઠ્ઠલનાથજી ગંગા નદી તરફ દોડ્યા અને જળમાં ભૂસકો માર્યો. હવે માધવ સરસ્વતી મનમાં વિચાર કરવા લાગ્યા કે આ કિશોર ભણવામાં તો તદ્દન બેકરાર છે, છતાં મેં પૂછેલા આઘરા આઘરા પ્રશ્નોના ઉત્તર તો આટલી સહેલાઈથી કઈ રીતે આપી શકે છે. વિચારતા ને વિચારતા માધવ સરસ્વતીને તંદ્રાવસ્થા પ્રાપ્ત થઈ. એ અવસ્થામાં સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાને એમને દર્શન દીધા. જો વાલા વિષ્ણુ, હવે માધવ સરસ્વતીનો આગળ પ્રસંગ જોઈએ કે કૃષ્ણએ દર્શન આપી અને કહ્યું કે મૂંઝાવ છું શા માટે ગુરુજી? મને ઓળખ્યો? આપ જ્યારે સાંદીપની ઋષિનો અવતાર હતા ત્યારે હું અને સુદામા આપના આશ્રમમાં ભણવા આવ્યા હતા. આ જન્મે આપ માધવ સરસ્વતી છો અને હું વિઠ્ઠલનાથજી છું. તેમાં ફરક શું? એટલે હું જ પ્રભુ છું. તો બીજા દિવસે સવારે જ્યારે શ્રી વિઠ્ઠલનાથજી ફરીથી ગુરુ પાસે આવ્યા કે ગુરુજી આજે શું ભણવાનું છે પૂછીને મરક હસતા ઊભા રહ્યા.
માધવ સરસ્વતી ઊભા રહ્યા અને તરત શ્રી વિઠ્ઠલનાથજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. કહે, હું આપને ઓળખી ન શક્યો પ્રભુ, મને આપનો સેવક બનાવો. શ્રી વિઠ્ઠલનાથજી સહેજ દૂર ખસી ગયા. આ શું કરો છો? આપ તો મારા પૂજ્ય છો, ગુરુજી છો, આપને સેવક ન બનાવાય. સમય વીતતો ગયો. શ્રી વિઠ્ઠલનાથજી મોટા થવા લાગ્યા. દિવસે દિવસે તેમની વિવિધ કળાઓ પાંગરવા લાગી. વિક્રમ સંવત 1582માં શ્રી મહાપ્રભુજી ચરણાથ છોડીને અડેલમાં આવી સહકુટુંબ વસ્યા. અડેલમાં પણ પ્રાકૃતિક સૌંદર્યની કમી નહોતી. ત્યાંના વાતાવરણમાં રહી શ્રી વિઠ્ઠલનાથજીએ સંસ્કૃત, વ્રજ, ઉર્દુ વગેરે ભાષામાં ઘણા પદોની રચના કરી. તો વિક્રમ સંવત 1586માં 14 વર્ષના શ્રી વિઠ્ઠલનાથજીનો વિવાહ વિશ્વનાથ ભટ્ટ બારગોદી બ્રાહ્મણની સ્વરૂપવાર કન્યા શ્રી રૂકમણી વહુજી સાથે સંપન્ન થયો. અને વિક્રમ સંવત 1582માં જગન્નાથપુરી પાસે ગંગાસાગર સંગમે શ્રી મહાપ્રભુજીને પ્રથમવાર સ્વધામ પધારવા માટેની ભગવત આજ્ઞા થઈ ચૂકી હતી. જો મહાપ્રભુજીને સ્વધામ જવા માટે આજ્ઞા થઈ એટલે થોડા સમય શ્રી મહાપ્રભુજી અડેલ છોડીને બ્રજમાં આવીને ગોકુળ અને મથુરાના સકુટુંબ વસ્યા હતા. ત્યારે શ્રી વિઠ્ઠલનાથજીનો વિવાહ કર્યો અને શ્રી ગિરિરાજી પર્વત પર બિરાજતા શ્રીનાથજીની સેવા પિતા અને બંને પુત્રોએ સાથે મળીને ઘણા પ્રેમપૂર્વક કરવા લાગી. તો વાલા વૈષ્ણવો, આ રીતે શ્રી મહાપ્રભુજીએ શ્રી વિઠ્ઠલનાથજીમાં પૂર્ણ સંસ્કારનું સિંચન કર્યું અને એને ખૂબ જ આ રીતે આગળ સંસ્કૃત ભણવા માટે, ગ્રંથોનું પઠન કરવા માટે તેમને આ રીતે તૈયાર કર્યા. તો આ બંને પ્રસંગો મારા અહીંયા પૂરા થાય છે. આજનો વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. આ પ્રસંગ કહેવામાં મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો વાલા વૈષ્ણવ પુષ્ટિ રસની દાસીને ક્ષમા કરશો જી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.